અત્યારમાં જો જેનિસના ફ્રેન્ચ ફ્રાઈમાં ખાવા માટે પાછું આ કેચઅપ લાવ્યો, પાછો ચાટ મસાલો લાવ્યો, એટલે 120 રૂપિયા તો ખર્ચો થઈ ગયો. ટૂંકમાં મારું તો એવું કહેવું છે ને કે સિટીમાં રહેવું હોય તો મહિનાના 1 લાખ રૂપિયા તમારા બચતા હોય તો જ સિટીમાં રવાય. બરાબર? 20,000 ને 15,000 કોઈ દર સિટીમાં રવાય નહીં. મહિનાનો 10,000 તો જેનિસનો જ ખર્ચો છે ખાલી મારે. પરચુરણ. બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ દોસ્તો. નવો વ્લોગ ચાલુ કરીએ છીએ મિત્રો. વિડીયો ગમે ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં. નીચે લાઇકનું બટન છે, હાલ જ વિડીયો લાઇક કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જેનિસને ઉઠાડવાની કવાયત ચાલે છે. જેનિસ જાગશે હવે. જેનું ગુડ મોર્નિંગ સુમન. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તો શાની ઉઠી છું. ગુડ મોર્નિંગ રાવ. ચાંદની ઉઠી છે. ચાય પીવાય છે. એ તો ઓધો નહીં તો અમે હમણાં ઉઠ્યા હોય તો અમે હમણાં કહીએ. બહુ વહેલી નહીં ઉઠી. અત્યારે વાગ્યા છે 6:30 અને તું ઉઠી 6 વાગે. અડધો કલાક. અડધો કલાક બહુ કહેવાય. મારી દીકરી ઊંઘ છે બેટું. જેનું હાલમાં જોયું હોય છે. હો ઊંઘ્યો શું બધો ઉપર હતા તે ઉપર ઊંઘ્યો છે. મને અસર હું છે આપણે તો અવાજ ના થાય. કશું ના થાય. જેની આરોટ હશે જુઓ. જેની નહીં હોબળો તારી જેવી છે. અમે પોતાની આ એટલી અને જેનિસના માટે ફ્રેન્ચ ફ્રાય બને છે. આ જેનિસ માટે નાસ્તામાં સ્કૂલમાં લઈ જવા જુઓ ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે. તેલ મૂક્યું છે. જેનિસને ફ્રેન્ચ ફ્રાય બહુ ભાવે છે નહીં. ઘરનો બટાકો ખોલ દે. હે જેનિસ ફ્રેન્ચ ફ્રાય લઈ જવાની છે. હે જેનું ફ્રેન્ચ ફ્રાય લઈ લેવાની છે. એ ચકલી ફ્રેન્ચ ફ્રાય લઈ જવાની છે. તું તો થેપલું ના થોણું કહેતો ને. હા 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 હા. જો ફ્રેન્ચ ફ્રાય કા તડકો લાગ્યો ફ્રેન્ચ ફ્રાયનો. હા આ કેટલી વાર રાખવાની આ મોમો? અડધો કલાક. અડધો કલાક સુધી રહે હમણાં. દૂધ પાઈ દઈએ. લેતા આવો હેડો દૂધ જેનિસ માટે. જેનિસના વેકેશન પડવાની તૈયારી છે થોડા ટાઈમમાં. લગભગ ઓલમોસ્ટ 7-8 દિવસ જ જવાનું રહે છે. પછી રજાઓ જેવું જ છે. પછી મેમાં વેકેશન અને મેમાં અમારે એક મેરેજ આવશે ને એ વખતે વ્લોગ ઉતારવાની બહુ મજા આવે હો. રોજ મમ્મી હું કાજે હે. અરે રવાનું તો હતું એ બહુ એટલે 2 દારી આવવાનું. હાવ ના જેની તો મને પિયરમાં રવા જવાનું કહેશે વેકેશનમાં. પણ સાચી વાત એવી છે કે મને ફાવતું નહીં સુમનને જેનિસ વગર. એટલે હું ના પાડું છું જવા. એટલે ના એટલે મેં કે 2 દાડા રહીને આવી જવાનું એમ. એટલે મન નહીં ફાવતું ખરેખર. જેનિસ દૂધ પી લેડો. આબુ લાઈટ કરજે સોમાં પૂણાવાળું. આજ તો સ્પોર્ટ છે. સ્પોર્ટનો ડ્રેસ છે જેને આજ તો. હા હા સ્કેટિંગનો ડે 2 જેને આજે બ્લોગ ઉતારી પાછો કે સ્કેટિંગમાં પહેલાં દાર તો બહુ જેને ઊભું એ નહોતું રહેતું જાતે. ખબર છે ને. અને આમ તો ધીમે 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 ચલાવે છે.
એક સાઈડમાં કરવાનું, એક મોટું. હજી તેમ લાગે. યુટ્યુબ પર જોઈ લેજે. એક ટાયરવાળું ના ચાલે, એક ટાયરવાળું તો તાન આટલું સતો એસે ઉઠાય છે લગન આવશે એટલે થોડું જોઈને દોડજો જેને. એ ને પેલું શૂટ ને વ્હાઈટ ટી શર્ટ ને બ્લેક પેન્ટ ને બે ત્રણ જોઈને બોલાવવાનું લાવી દે. આમાં લગન આવશે ને એટલે કપડોની બધી તૈયારી કરવાની છે. ફંક્શન તો બધા શું જ ને, મહેંદી તો તો કી સાત હાડી તૈયાર રાખવાની. મહેંદી કાપો હોય તો મેલી લેજો. 7 હાડીઓ તો ગમે તેવી ચાલે, એવું કશું નથી. થીમ તો બે મસ્ત છે ને. હા, પછી બીજા તો ગમે તે કલર ચાલે જ ને. તો મારે કપડો લાવવાનો છે તાન. વરઘોડામાં જબ્બો નહીં પહેરો પર થઈ જશે તો. ચા પી લે હેડ બેટા. કાલે તો ગુડ ફ્રાઈડેની રજા એટલે જેને પાછી હે ને પાછી મજા. એને બીજા ધોરણમાં મજા આવશે. સેકન્ડમાં આવી ગયો જેને અમારે પિંકી મેમ જોડે. સલાડપુરની દવાથી કરમિયાન બધું મટી ગયું છે ને, સ્કિન મસ્ત થઈ ગઈ. અત્યારમાં જો જેનિસના ફ્રેન્ચ ફ્રાઈમાં ખાવા માટે પાછું આ કેચઅપ લાવ્યો, પાછો ચાટમાં સારો લાવ્યો એટલે 120 રૂપિયા તો ખર્ચો થઈ ગયો. ટૂંકમાં મારું તો એવું કહેવું છે ને કે સિટીમાં રહેવું હોય તો મહિનાના 1 લાખ રૂપિયા તમારા બચતા હોય તો જ સિટીમાં રવાય. બરાબર? 20,000 ને 15,000 કોઈ દર સિટીમાં રવાય નહીં. આ હે કાટ કે દે. એટલે કોઈને એવું હોય ને કે મારે 15,000 પગાર છે હું સિટીમાં રવા જત રહું, મારે 10,000 પગાર છે સિટીમાં રવા જત રહું, તો એ બધું શક્ય નહીં. મહિનાનો 10,000 તો જેનિસનો જ ખર્ચો છે ખાલી મારે. બરચુરણ મિત્રો, જેનિસની ફ્રેન્ચ ફ્રાય તૈયાર થઈ ગઈ છે અને આ જેનિસનું લંચ બી રેડી થઈ ગયું છે. તમને બતાવું જુઓ. આ જુઓ જેનિસના મારા લંચ પેક થઈ ગયું છે. એક ડબ્બીમાં કેચઅપ અને એક ડબ્બીમાં આ ફ્રેન્ચ ફ્રાય. તો જેનિસ રેડી થઈ ગયો છે. સ્પોર્ટનો ડ્રેસ પહેરી દીધો જેને. હે બૂટ પહેરવાના બાકી છે હજી. વાઈટ છે એટલે કાળી જ ગમે. કાળી એટલે કામણ ગારી એવું કહેવાય જેને. ના જેનું રેડી થઈ ગયો જેની છે અમારે થેલો ને બધું પેલું શું કહેવાય પણ આઈડેન્ટિટી પહેલું જ રાખવાનું ને. એવું છે? ના કાઢીએ બેગ માંથી કોફી લઈ લીધું છે. ખોવાઈ જાય વસ્તુ બેગમાં ના આવે તો મેમને કહેવાનું, તો જ કહી દેવાનું. આવે એટલે કહી દેવાનું. ના કે ઘેર મેલીને જાજો પહેરવાનું ના પાડતો હોય તો. ના મોય સહી તો કશું ના લઈ. એ તો એમ કહીને રમું મજાક કરતો હોય. તો એ બધા નહીં રમતા ઘણી વખત હાઈડ એન્ડ સીક. આમ તો જેને તાર છે ને લોક વાળો પેલો નંબર વાળો થયેલો લાય.
એક કોનું તો લોક જ રહે એવું એમાં જ કોકનું કોક તારે ઇમ્પોર્ટન્ટ હોય ને એમાં મેળ દેવાનું બરાબર ગમે તે કોક એ બધું ટેક્સ્ટબુક ની ખાલી કંપાસ નાઇટ કાર્ડ ને એ બધું એમાં મેલ દેવા. લોક તાર જ માર દેવાનું લોક એટલે તાર નંબર યાદ રાખવાનો કંપાસ નો જે હોય છે ને લેગા कंपास वो तो मारो नंबर याद नहीं रहा એ તો મળી જાય एक चिट्ठी लखा है હા એ તો રાખો खींचामती को दे दे હમ खींचामती को दे दे ઈ છે ને નંબર નું હોય ટેપું કરે દે ટેટુ જ મારી દેવું છે તાર ટેટુ કરી દે પરમેનન્ટ નંબરનું ना जो ले तो પછી જોઈ જ લે बैग में चली गई તાને આમ જેને સેકન્ડ નું નવું જાગે તાર આવી ગયું કરી मैं कोई दार की तो કોઈ દારૂ કી તો કર્યું એ તો હસની વાત છે ના કી અમોઠવાડિયા મૂકે ના કી ઓય બાઈ ને જન પવન ના પછી એની સ્ટેડી જોડે રમશે થોડું હજી બોલ ક્રિકેટમાં બહુ શોખ છે અમારે જેનિસને હે છે ને એકેડેમીમાં જવાનું છે જોઈ તી હું એ તાને બધી કોણ ખાઈ જાય તાને તું ખાઈ જાય मुंह खाई दे બધી ચો લાલ એ તો લાલ મારો લે રવા દેજે બસ તો ફાઇનલી અમારે જેનિસ રેડી થઈ ગયું છે અને હવે સ્કૂલમાં જશે અને ત્યાં સુધી અમારો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી बाय બાય બાય